પુરની ભાદર નદી પરથી રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પસાર થાય છે અને ભાદર નદી પર 5 વર્ષ પહેલા બનાવેલો બ્રિજ ફરી એકવાર સમારકામના નામે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોનો આક્ષેપ છે કે 1 વર્ષ પહેલા બ્રિજ પર ગાબડું પડ્યું હોવાથી બ્રિજ બંધ કરાયો હતો અને ફરી સમારકામ માટે બંધ થયું છે, જે બ્રિજની ગુણવત્તા પર સવાલો ઊભા કરે છે। વાહન ચાલકોનો આક્ષેપ છે કે બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે। 5 વર્ષમાં આ બ્રિજ બીજી વાર બંધ કરાતા વાહન ચાલકોની હાલાકી વધી। ફરી પાછો આ પુલ સમારકામ કરવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે લગભગ આ કુલ મિલાવીને 5 વર્ષથી આ પુલ બન્યો છે અને 3 વર્ષ લગીને બંધ થયો છે। તો આની પાછળ જે લોકો ખરેખર આ નરી આંખે એવું દેખાય એવું ભ્રષ્ટાચાર છે અને અહીંયા વારંવાર ઘણી વખત અકસ્માત થયા છે, ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે, છતાં પણ જે સરકાર કોઈ જાતનાની ઉપર ધ્યાન દેવામાં નથી આવતું। જેતપુરના સાડી ઉદ્યોગના મોટાભાગના સાડીના કારખાના આ રોડ પર છે। બ્રિજ બંધ થતાં લોકોને ફરીને જવું પડે છે, જેના કારણે લોકોનો સમય અને ઈંધણ બંનેનો વ્યય થાય છે। લોકોની માંગ છે કે તાત્કાલિક આ પુલ શરૂ કરવામાં આવે। 5 વર્ષમાં ત્રીજી વખત બંધ છે। બધાને આમ ટર્ન મારીને રોંગ સાઈડમાંથી આવવું પડે છે અને અહીંયા આપણે રબારિકા રોડે જવું હોય તો આમ નવાગઢ ફરવા આવવું પડે છે આખું, એટલે ફરવું પડે છે અને એક્સિડન્ટ ને એવું થવાની બીક રહે છે આપણે રોંગ સાઈડમાં ચલાવી તો।